હેલો ગાઈસ, અત્યારે વાગી ગયા છે સવારના 8:08 10 મિનિટની વાત છે અને આજે 12 છે ગુરુવાર અને હું આવી ગઈ છું સુરત. તમને બતાવીએ કે મમ્મી શું કરે છે અત્યારે. મમ્મી શું કરો છો? કેરીનો રસ કાઢી. અત્યારે મેં એનું બધું કામ પતાવી. અત્યારે કેરીની સીઝન છે તો કેરીનો રસ કાઢવા બેસી ગયા છે. અને અમે તો ઉનાળાની સીઝન હોય એટલે શરૂઆત દિવસની કેરીથી જ થાય અને રસ કાઢે છે. પપ્પા વયા ગયા છે ઓફિસે અને બેન જો બેન શું કરો? એ બેન અત્યારે એના હેર વોશ કરી વાસણ ઉટકે છે. હેલો ગાઈસ, અત્યારે મેં પૂજા ને એવું બધું કરી લીધું છે અને મારો ભાઈ ઉઠી ગયો છે તો આપણે કરી પૂછીએ અને શું કરે શુભમ? નાસ્તો કરો. જો એ ઉઠીને એ પણ પૂજા કરીને નાસ્તો કરે છે અને વૃત્તિ શું કરે છે? વૃત્તિ ક્યાં પાઈ ગઈ? વિજયની જોબે જાય છે ઓફિસે. પછી કેટલા વાગે આવે છે? ક્યાં જવાનું છે? ઓફિસે જાય છે અને હું હવે નાસ્તો કરવા બેસું છું. હેલો, અત્યારે જો વાગી ગયા છે 5 અને અત્યારે શુભમ કંઈક પીવે છે. શુભમ શું પીવે છે? કોકો. ચાલો પીવા. તો કોકો બનાવ્યો છે અત્યારે મારો ગ્લાસ અને શુભમ પીવે છે. કેવો બન્યો છે? સરસ. અંદર શું નાખ્યું છે? કાળી ચોકલેટ. અચ્છા, ચોકલેટ નાખીને મસ્ત કોકો બનાવ્યો છે. અત્યારે ગરમી છે બહુ જ, એટલા માટે અમે છે ને કોકો પીએ છીએ અને એન્જોય કરીએ છીએ. તો ગાઈસ, અત્યારે 8:45 વાગી ગયા છે. અમે જમી લીધું છે, નવરા થઈ ગયા છે અને આ બે કંઈક બનાવે છે મારા મમ્મી અને વૃત્તિ બેન. શું બનાવો છો વૃત્તિ? શરબત. કેનું શરબત? કેરીનું. તો આમાં છે ને કઈ રીતના હોય છે, પેલા કેરીને કટકા કરી નાખવાના, પછી એને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી નાખવાના, એની અંદર ફુદીનો નાખવાનો, પછી બંને વસ્તુ છે ને મિક્સરમાં હરખાઈનું આમ કરી નાખવાનું, પછી એને ગાળી નાખવાનું ગ્રાઇન્ડ કરીને. ગાળીને પછી એની અંદર છે ને ખાંડ લેવાની. મમ્મી કેટલી લેવાની ખાંડ? 2 કિલો કેરી. જો એ 2 કિલો કેરી હોય ને તો 2 કિલો ખાંડ નાખવાની અને પછી આવી રીતના છે ને આ કેરીને છે ને આપણે ગેસ ઉપર ગરમ કરવાનું. કેટલી ઘણી કરવાનું ગરમ? 15 થી 20 મિનિટ. જો એવી રીતના છે ને આપણે કેરીને ગરમ કરવાની. આ કેવું કહેવાય? ઓલું ઓરેન્જ ની પલ્પી આવે ને એવું લાગે કા? અત્યારે કેવું જ લાગે, પણ આનું શરબત બનાવવાનું. આને કઈ રીતનું શરબત બનાવવાનું? ખરીદે સ્ટોર કરવાનું ફ્રીઝરમાં. હા, પછી જ્યારે પીવું હોય ત્યારે કઈ રીતના બનાવવાનું? 1 ચમચી યા 2 ચમચી નાખીને પી લેવાનું. ઈઝી, આખું વરસ ચાલે તમારે. વાહ. ઠંડા પાણીમાં છે ને આપણે લઈ લેવાનું, જેટલા ગ્લાસ હોય એટલા ચમચી નાખી દેવાનું. જો કોઈ ગેસ્ટ આવ્યા હોય તો ઠંડા પાણીની અંદર 1 ચમચી 2 ચમચી ગ્લાસ પ્રમાણે તમારે નાખવાનું. પછી જે પ્રમાણે તમારે ગળ્યું કરવું હોય એ પ્રમાણે તમે નાખી શકો છો. આવી રીતના છે ને આને કેરીની પલ્પી નું શરબત કહેવાય છે. આને છે ને તમે આખું વરસ તમે સ્ટોર કરી શકો છો. જો આ કેરીનું છે ને ઉકાળવા દેવાનું, જ્યાં સુધી છે ને ઘાટું થઈ જાય ને ત્યાં સુધી ઉકાળવા દેવાનું. અને હા, તમારે જો આ કેરીના શરબત માટેની રેસીપી જોતી હોય ફૂલે ફૂલ તો અમારી ચેનલને શું કરવાનું ભૂલતી? લાઈક, સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરતા. કમેન્ટમાં છે ને જણાવજો કે તમારી ફૂલ રેસીપી જોઈએ છે કેરીના શરબતની, એટલે અમે તમને છે ને ફૂલ વિડીયો બનાવીને બતાવું અને અમારો વિડીયો શેર કરજો બધાને. યસ, આ બેન કહે છે કે શેર કરજો. તું પેલા કરજે શેર. હું તો કરું જ છું. સારું. ને પપ્પા આવી ગયા છે. પપ્પા ક્યાં ગયા? જુદી બહાર દેશમાં ગયા છે. તો એ ઓફિસે ત્યાં આવી ગયા છે. ગાડું થઈ ગયું છે? ગાડું થઈ ગયું. મસ્ત આને કરવા દેશું. સ્ટોર કરી દેશું ફ્રીઝરમાં. એમ ને? ઓકે, ફ્રીઝમાં. જો જુદી તારી ગલતી સુધારે. નો ચાલે. શું કીધું? ફ્રીજમાં મૂકવાનું, ફ્રીઝરમાં. મમ્મીને એવું કેવું છે. બીજું તો કઈ નાખવાનું હોય, પુદીનો હોય ને ખાલી.
યસ મરીનો યસ મરી ખાંડવાના ને સંચર નાખવાનું અને મીઠું Okay, મીઠું નહીં નાખવાનું શરબત પીવો ત્યારે મીઠું ઓછું લાગતું હોય તો મારે જેવા મીઠું નાખવાનું યસ તારા મોંમાં હોય છે કેવું થયું ખાટું થયું વાહ મમ્મી એમ કહે છે કે મસ્ત મસ્ત ગાન આવે હા વિચારે છે બે મા દીકરી કે શેમાં પડશે એટલું બધું બનાવી તો દીધું હવે જોઈએ શેમાં પડશે